ચાલો દોસ્તો વાત કરીએ ફ્લુઇડ મિકેનિક્સ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. થિયોરિટિકલ કન્ટેન્ટ, ડેરિવેશન અને ન્યુમેરિકલ્સ ત્રણે ત્રણ ટાઈપનું કન્ટેન્ટ આપણને આ સબ્જેક્ટની અંદર જોવા મળે છે. તો ચેપ્ટર વાઇઝ દોસ્તો તમને ઇમ્પોર્ટન્ટ આપું છું, તો એ જરા એના ઉપર વિશેષ ફોકસ કરજો. ચેપ્ટર નંબર 1ની વાત કરીએ દોસ્તો તો ડેફિનેશન ઓફ ફ્લુઇડ તૈયાર કરી દો. ડિફરન્સ લિક્વિડ અને ગેસનો તૈયાર કરાય. ડેફિનેશન દોસ્તોમાં ફ્લુઇડ સ્ટેટિક, કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ ફ્લુઇડ તૈયાર કરો છે ને, આઈડિયલ ને રિયલ ને ન્યૂટોનિયન, નોન ન્યૂટોનિયન. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો જે અહીંયા હાઇલાઇટેડ વર્ડ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ દોસ્તો ટોટલ 11 આપવામાં આવેલી છે, એમાંથી 8 વ્યવસ્થિત તૈયાર કરી દેવાની થાય છે આપણે, બરાબર? તો એ ખાસ ધ્યાનમાં રાખીએ. હવે એની અંદર ન્યુમેરિકલ્સ આવે છે 1 અને 2, એ તૈયાર કરી નાખજો. એ કોના ન્યુમેરિકલ્સ છે? તો ડેન્સિટી, વેઇટ ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી, એના સિમ્પલ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે દોસ્તો, તો એ તૈયાર કરાય. ક્યારેક ક્યારેક પૂછાય છે. પછી સરફેસ ટેન્શન ઓન લિક્વિડ ડ્રોપલેટ, એનું ડેરિવેશન આપેલું છે. કેપિલરી રાઇઝ દોસ્તો એનું ડેરિવેશન છે. કેપિલરી ઇફેક્ટ શું છે એ બધું આમાં આવી હશે પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડમાં, એમાં પછી આ ડેરિવેશન આવે છે. પછી ડિફરન્સ દોસ્તો ડાયનેમિક વિસ્કોસિટી અને કાઇનેમેટિક વિસ્કોસિટીનો, અને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, તો આમાં હાઇલાઇટ કરેલા છે. એ વિશેષ આઈએમપી છે, તો એ ખાસ તૈયાર કરજો. મેઇન તો આ છે, પ્રોપર્ટીઝ તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો એના ઉપર જ આ બધું કન્ટેન્ટ રહેલું છે, અને એક્ઝામ્પલ્સ પણ નંબર્સ અહીંયા લખેલા છે, એ તૈયાર કરાય. અને આપણી નોટ્સ પણ દોસ્તો અવેલેબલ છે, નોટ્સમાંથી પણ તમે બધું પ્રિપેર કરી શકો છો. ને લાઈવ ક્લાસીસ તો લેવાઈ ચૂકેલા છે, જોકે આ વખતે લાઈવ આપણે એફએમના લીધેલા નથી, પણ લાસ્ટ ટાઈમ હમણાં જ લીધેલા હતા સમરમાં જ, તો એ રેકોર્ડિંગ્સ બધા અવેલેબલ છે, તો એમાંથી અભ્યાસ કરી શકો છો. ફ્લુઇડ સ્ટેટિક્સની વાત કરીએ આપણે. પ્રેશર અને પ્રેશર હેડ ડેફિનેશન તૈયાર કરો. હાઇડ્રોસ્ટેટિક લો મોસ્ટ આઈએમપી છે, ડેરિવેશન આખું બહુ બધી વખત પૂછાય. હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સ પણ બહુ બધી વખત પૂછાય છે. પાસ્કલ્સ લો પણ મોસ્ટ આઈએમપી. વેરિયસ ટાઈપ્સ ઓફ પ્રેશર, પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સ, એને એનલિસ્ટ કરતા આવડવું જોઈએ. એક બાજુ મેનોમીટર્સ છે ને એક બાજુ મિકેનિકલ ગેજીસ છે. પછી એમાં સિમ્પલ યુટ્યુબ ડિટેલમાં એક્સપ્લેન કરો. પીઝોમીટર યુટ્યુબનો ડિફરન્સ તૈયાર કરો. સિમ્પલ અને ડિફરન્શિયલ મેનોમીટરનો ડિફરન્સ તૈયાર કરો. અને આ ન્યુમેરિકલ્સ છે, તો આમાં ન્યુમેરિકલ્સ તમને છે આ મેનોમીટરના જ પૂછવામાં આવે છે વિશેષ, તો એ તમે તૈયાર કરાય, પણ દર વખતે હોય એવા જરૂરી નથી દોસ્તો. એના પછી આપણે વાત કરીએ ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશરની, તો એમાં પણ ડેફિનેશન એની તૈયાર કરી નાખો બંનેની, અને પછી ડેરિવેશન છે. ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસ દોસ્તો એ મોસ્ટ આઈએમપી છે, અને એના ન્યુમેરિકલ્સ છે. તો આ અહીંયા સિક્વન્સ તમને આપેલી છે, જુઓ બધા નંબર્સ, એ નંબર્સના ન્યુમેરિકલ્સ વધારે આઈએમપી છે. આઈએમપી એટલે કે આમાં એક મેથડ શીખી લેવાની છે દોસ્તો. F = વાહ બાર ને H સ્ટારનું ફોર્મ્યુલા છે, તો તમને H બાર ગણતા આવડવું જોઈએ, એરિયા ગણતો આવડવો જોઈએ, બરાબર? તો તમારે પછી વેલ્યુ પુટ કરવાના છે. અલગ અલગ શેપની પ્લેટો હોય દોસ્તો, તો એના હિસાબે મેં એટલા નંબર્સ લખેલા છે. પછી આ ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો બિયોન્સીની ડેફિનેશન તૈયાર કરો. આર્કિમિડીઝ પ્રિન્સિપલ, ડેફિનેશન, સેન્ટર ઓફ બિયોન્સી, એક્ઝામ્પલ 1, ડેફિનેશન. આ મોસ્ટ આઈએમપી છે. મેટાસેન્ટર અને મેટાસેન્ટ્રિક હાઇટ દોસ્તો ખાસ તૈયાર કરજો. અને સ્ટેબિલિટી ઓફ સબમર્જ્ડ એન્ડ ફ્લોટિંગ બોડી, અને જેની કન્ડિશનો છે સ્ટેબિલિટીની કન્ડિશનો, તો એ બંનેની તૈયાર કરજો. આ સબમર્જની છે અને ફ્લોટિંગની પણ છે, બંનેની તૈયાર કરી દેવાય. એના પછી દોસ્તો ચેપ્ટર 5ની વાત કરીએ તો ટાઈપ્સ ઓફ ફૂડ ફ્લો મોસ્ટ આઈએમપી છે. સુલકર 1, 2, 3, સ્ટીડી, અનસ્ટીડી, યુનિફોર્મ, નોન યુનિફોર્મ, લેમિનાર, ટર્બ્યુલન્ટ, એ બધું. ટાઈપ્સ ઓફ ફ્લો લાઇન છે. રેનોલ્ડ્સ નંબર દોસ્તોનો એક્સપેરિમેન્ટ પણ સાથે. કન્ટિન્યુટી ઇક્વેશન દોસ્તો 2D માટેનું, 3D વાળું નથી પૂછ્યું હજી એક વખત. પછી એસેલરેશન ઓન ફ્લુઇડ પાર્ટિકલ્સ, લોકલ અને કન્વેક્ટિવ, એ પણ ખાસ તૈયાર કરી દેવાય. એમાં એક્ઝામ્પલ છે દોસ્તો ટાઈપ 2. વેલોસિટી, પોટેન્શિયલ ફંક્શન અને સ્ટ્રીમ ફંક્શનની ડેફિનેશન અને ફોર્મ્યુલાઓ તૈયાર કરો. ઇક્વિપોટેન્શિયલ લાઇનની ડેફિનેશન. ફ્લો નેટ મોસ્ટ આઈએમપી છે એફએમની અંદર, એની ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ, યુઝિસ, લિમિટેશન્સ તૈયાર કરાય. અને એક્ઝામ્પલ 1, 2, 3 છે દોસ્તો, એ તૈયાર કરાય. પછી ચેપ્ટર 6ની વાત કરીએ તો યુલર્સ ઇક્વેશન ઓફ મોશન ડેરિવેશનમાં વિશેષ તો બર્નોલીસ ઇક્વેશન દોસ્તો આઈએમપી છે. એનું સ્ટેટમેન્ટ, એનું પ્રૂફ, એના એઝમ્પશન્સ, લિમિટેશન્સ અને પ્રેક્ટિકલ એપ્લિકેશન. પ્રેક્ટિકલ એપ્લિકેશનમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવામાં આવે છે, ડિવાઇસીસ. એમાં એક છે વેન્ચ્યુરીમીટર, તો એ ખૂબ આઈએમપી છે. તો વેન્ચ્યુરીમીટર થિયોરિટિકલ કન્ટેન્ટ પૂછી શકે છે, સાથે એના ન્યુમેરિકલ્સ પણ પૂછી શકે છે ખાસ.
તો આ વેન્ચ્યુરીમીટરના ન્યુમેરિકલ્સ 1 2 અને આ બર્નોલીઝના ન્યુમેરિકલ્સ છે દોસ્તો, તો એ પણ આપણે તૈયાર કરી શકીએ. એમાં વેન્ચ્યુરીમીટરના તો વિશેષ આઈએમપી છે અને થિયરીમાં બીજું એક પિટોટ ટ્યુબ પણ છે, એ તૈયાર કરાય. એના પછી વાત કરીએ દોસ્તો ઓરિફિસ અને માઉથફિસની, તો ડેફિનેશન કરો ઓરિફિસની, ક્લાસિફિકેશન ઓફ ઓરિફિસ, હાઇડ્રોલિક કોફિશિયન્ટ, મોસ્ટ આઈએમપી ભાઈઓ, મોસ્ટ ખાસ તૈયાર કરજો. એક્ઝામ્પલ દોસ્તો તો ફોર્મ્યુલા બેઝ એક્ઝામ્પલ છે અને ફોર્મ્યુલાનું લિસ્ટ તમારી સામે હોય તો એક્ઝામ્પલ તમે આરામથી કરી શકતા હો છો. તો આ પ્રેક્ટિસ માટે તમે લઈ શકો છો ન્યુમેરિકલ્સ. પછી માઉથપીસની ડેફિનેશન તૈયાર કરો અને ઓરિફિસ અને માઉથપીસનો ડિફરન્સ તૈયાર કરો, એટલે વાત થાય પૂરી દોસ્તો. એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 8, તો નોચ અને વિયરનો ડેફિનેશન અને ડિફરન્સ તૈયાર કરો. પછી આ પણ મોસ્ટ આઈએમપી છે, ડિસ્ચાર્જ ઓવર રેક્ટેન્ગ્યુલર નોચ એન્ડ વી નોચ, બંનેના ડેરિવેશન, બેમાંથી કોઈ એક હોવાની શક્યતાઓ ભરપૂર માત્રાની અંદર રહેલી જોવા મળે છે, તો ખાસ તૈયાર કરજો. એના પછી એડવાન્ટેજીસ ઓફ વી નોચ, એ પણ આઈએમપી છે. વેલોસિટી એપ્રોચ દોસ્તો, એની ડેફિનેશન આઈએમપી છે. ઓકે, પછી એક્ઝામ્પલ્સ તૈયાર કરવાના છે, તો શરૂઆતના આ નથી તૈયાર કરવાના, પછી બીજા પાર્ટમાં તમને આપેલા છે એમાં ન્યુમેરિકલ્સ તમે તૈયાર કરી શકો છો. ઓકે, ચાલો. નોચ અને વિયરના દોસ્તો સિમ્પલ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ્સ છે. પછી ફ્લો પાસ્ડ ઇમર્સ્ડ બોડીઝ દોસ્તો, આજે નવું ચેપ્ટર ઇન્ટ્રોડ્યુસ થયેલું છે, જૂના સિલેબસની અંદર આ ચેપ્ટર નહોતું. તો આની અંદર દોસ્તો તમે ડ્રેગ અને લિફ્ટની ડેફિનેશન, ડ્રેગ ઓન ફ્લેટ પ્લેટ, એમાં લેમિનાર બાઉન્ડ્રી લેયર એ તૈયાર કરી શકો છો, સ્ટ્રીમલાઇન બ્લફ્ડ બોડી અને ડ્રેગ ઓન સ્ફિયર, ઇક્વેશન ઓફ સીડી વેન રેનોલ્ડ્સ નંબર ઇઝ લેસ ધેન 0.2, એના માટેનું જે નાનું ડેરિવેશન છે એ આપણે તૈયાર કરી શકીએ. અને કોઈને ચેપ્ટરો સ્કીપ કરવા હોય દોસ્તો આમાંથી, તો એમાં આ ચેપ્ટર તમે પ્રેમથી સ્કીપ કરજો, કાંઈ વાંધો નહીં આવે. ક્વેશ્ચન 5ની અંદર આ હોવાની શક્યતાઓ છે અને એના ઓરમાં દોસ્તો આ ચેપ્ટર આવશે. અને આ ચેપ્ટર આપણે જૂનું અને જાણીતું છે, ડાયમેન્શનલ એનાલિસિસ. તો એમાં દોસ્તો ડાયમેન્શનલ હોમોજિનિટી, એની ડેફિનેશન, એની એપ્લિકેશન તૈયાર કરો. મેથડ્સ ઓફ ડાયમેન્શનલ એનાલિસિસ 2 છે, રેલિંગ્સ અને બકિંગહામ્સ પાઈ થિયોરમ, આ મોસ્ટ આઈએમપી છે બકિંગહામ્સ. એનો ન્યુમેરિકલ દોસ્તો 7 માર્ક્સની અંદર દોસ્તો તમને પૂછાતા હોય છે, તો એ ખાસ તૈયાર કરી દેવાના છે. પછી મેથડ્સ ઓફ સિલેક્ટિંગ રિપીટિંગ વેરિયેબલ્સ, એ પણ મોસ્ટ આઈએમપી. પછી ડાયમેન્શનલ લેસ નંબર્સ, એમાં રેનોલ્ડ્સ, ફ્રોડ અને યુલર્સ નંબર દોસ્તો તૈયાર કરાય. અને સિમિલિટ્યુડ દોસ્તો 3 પ્રકારના જોવા મળે છે, તો એ ખાસ તૈયાર કરજો. અને ટાઈપ્સ ઓફ મોડલ તૈયાર કરો એટલે એફએમનું કામકાજ પતી જાય. યાદ રાખજો, જૂના સિલેબસમાં 14 ચેપ્ટરો હતા, એની સાપેક્ષે તમને ઓછું કન્ટેન્ટ આપી દેવામાં આવેલું છે. તો વ્યવસ્થિત આટલું આપણે તૈયાર કરીશું તો આમાં થિયોરિટિકલ કન્ટેન્ટ આવેલ ક્યાં છે, ડેરિવેશનો છે, ન્યુમેરિકલ્સ છે, તમારું કામ થઈ જશે, વાંધો આવશે નહીં. ઘણા વિદ્યાર્થીઓ એમ પૂછે છે, સાહેબ અમે ન્યુમેરિકલ્સ તૈયાર ન કરીએ તો એ ચાલી જાય છે. થિયરી અને ડેરિવેશનથી પાસ થઈ જવાતું હોય છે, વાંધો આવતો હોતો નથી. અત્યાર સુધી જેટલા પેપરો નીકળેલા છે એનું એનાલિસિસ કરીને તમને કહું તો એમ પણ કરી શકશો. તો ખૂબ સારી રીતના એફએમનું કામકાજ તમે કરી શકો, ખૂબ સારું પ્રિપેરેશનથી કોન્ફિડન્સ ગેઇન થાય, ખૂબ સારું પેપર લખાય અને ખૂબ સારા માર્ક્સ સાથે તમે પાસ થાવ, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.